નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ભારતીય રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 10,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ભારતીય રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, આપણે આવી ગયા છે રેલવે દ્વારા જે નવી ભરતીની વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે રેલવે નવી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે RRB દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર માટેની ભરતી છે એટલે કે TTEની આ ભરતી થવાની છે। પોસ્ટની વાત કરીએ તો 10,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બંને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 21,000થી લઈને 81,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 33 વર્ષની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તેમ તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી છે તે તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરવાની રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ CBT લેવામાં આવશે, ત્યારબાદ ટાઈપિંગ ટેસ્ટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને RRBની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં જઈને વેકેન્સી કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળે છે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।